मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति वेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। सर्वात्मना बन्धविमुक्तिहेतुः सर्वात्मभावान्न परोऽस्ति कश्चित्। दृश्याग्रहे सत्युपपद्यते सौ सर्वात्मभावोऽस्य सदात्मनिष्ठया। આપણે છેલ્લે આ વાત થતી હતી સર્વાત્મના બંધ વિમુક્તિ હેતુ સર્વાત્મ ભાવાત ન પરોસ્તિ કશ્ચિત। તો ભાષ્યકાર બહુ સ્પષ્ટ કહે છે કે બંધ વિમુક્તિ હેતુ બંધન અને વિમુક્તિનો હેતુ શું છે? મુક્તિ બંધન તો છે જ, અજ્ઞાનને કારણે બંધનનો અનુભવ તો થઈ જ રહ્યો છે, તો એમાંથી મુક્તિનો કયો હેતુ છે? તો સ્પષ્ટ રીતે કહ્યું સર્વાત્મ ભાવ। આ સર્વાત્મ ભાવને ખૂબ જ અગત્યતા અહીં આપે છે। સર્વાત્મ ભાવ એટલે એકમાત્ર સર્વત્ર છે। જો આ સિદ્ધિનું ઉચ્ચતમ શિખર છે, સર્વત્ર એક જ પરમાત્મા। સર્વાત્મ ભાવ બંધ વિમુક્તિ હેતુ। સર્વાત્મ ભાવ એ જ મુક્તિનો હેતુ છે। સર્વત્ર જો આપણે જાણતા હોય કે બ્રહ્મ જ સત્ય છે, સર્વત્ર એક જ પરમાત્મા વિલસી રહ્યા છે, એક જ પરમાત્મા સર્વત્ર છે, એ સહેલું નથી। એ ક્યારે થઈ શકે? જ્યારે સૌથી પહેલા તો પોતાનામાં આત્માની દ્રષ્ટિ થઈ હોય, પોતે આ મર્યાદિત દેહ નથી, આ દેહ ભાવમાંથી આપણે મુક્ત થયા હોઈએ, આ એક જ દેહમાં અહમ ભાવમાંથી મુક્ત થઈએ ને તો જ બીજે આપણે અહમ ભાવ સ્થાપિત કરી શકીએ। અહીંનો અહમ ભાવ ઇન્ટેક્ટ હોય
હું આ જ છું એવું હોય તો બીજા જુદા છે જ, બીજા મારાથી અલગ છે જ. પણ જ્યારે આ બહુ સમજવાની જરૂર છે. ઘણા કહેતા હોય છે કે મને હું આત્મા છું એ તો ખબર પડી ગઈ, પણ બધે આત્મા નથી દેખાતા. તો એ હું આત્મા છું એ હજી સ્પષ્ટ નથી થયું. આત્માની સમજ સ્પષ્ટ થવી એટલે શું? કે હું સર્વવ્યાપક છું, મારે કોઈ આકાર નથી, મારે કોઈ ગુણ નથી, મારી કોઈ દેશની મર્યાદા નથી, કાળની મર્યાદા નથી, મારામાં વસ્તુત્વની એટલે અમુક જ ગુણ હોય અમુક ન હોય એવી મર્યાદાઓ, એવી બાઉન્ડ્રી મારે નથી. આ સમજ એ જ યોગ્ય સમજ છે આત્મા વિશેની. ચૈતન્ય સિવાય ક્યાંય લાઈફ શક્ય નથી, ક્યાંય સ્ફૂર્તિ શક્ય નથી. એટલે જ્યાં જ્યાં પણ આપણને આ બધું દેખાય છે એ કોને કારણે છે? તો કે મારે કારણે. આ સમજ એને જ શું કહેવાય? આત્માની યથાર્થ સમજ. એટલે એવું જ્યારે થાય ત્યારે જ સર્વાત્મ ભાવ શક્ય છે. કે છે ને ભગવાન 6ઠ્ઠા અધ્યાયમાં આપણે ભણી રહ્યા છીએ એમાં જ આગળ આવશે. આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ યોર્જુન. આત્મૌપમ્યેન સમમ પશ્યતિ, આત્માની ઉપમા આપી અને બધાને જુએ છે. આત્માની ઉપમા આપીને એટલે શું? તો કે છે જે આત્મા અહીં છે, જે આત્મા મને બહુ પ્રિય છે, જેવો હું મને બહુ ગમું છું એ જ હું ત્યાં છે. એ જ હું જે અહીંયા હું કહું છું, જે મને બહુ પ્રિય છે એ જ હું બીજે છે. આ સંવેદનશીલતાની પરાકાષ્ઠા. આપણને બીજા માટે દયા આવે, આપણે એને મદદ કરીએ, પણ એની પરાકાષ્ઠા ક્યાં આવે? કલ્મિનેશન. એની પરાકાષ્ઠા, એનું શિખર શું છે? તો કે બીજે હું છું. કારણ કે સૌથી વધુ પ્રેમાસ્પદ, સૌથી વધુ પ્રેમનો વિષય કોણ છે? આત્મા. પણ અત્યારે આ આત્મા એટલે આ હું જ, એટલે અહીં બધો પ્રેમ છે. એવો જ આત્મા બીજે દેખાય કે કૂતરામાં પણ હું, બિલાડીમાં પણ હું. આ સર્વાત્મ ભાવ કહેવાય. ભાગવતમાં આમ ભક્તિનો ગ્રંથ છે, પણ ત્યાં અહીં આવું લખે છે કે સર્વાત્મ. હું એ શ્લોક ભૂલી ગઈ છું અત્યારે, આવતી વખતે હું લેતી આવીશ. કે એ જ સાચો ભાગવત છે. એ જ સાચો ભાગવત કોણ છે? જેને બધા પોતાનામાં દેખાય. હમણાં આપણે કૈવલ્યમાં સાંભળ્યું કે સર્વભૂતસ્થમાત્માનમ, બધા ભૂતમાં આત્મા, સર્વભૂતાની ચ આત્મની, અને આત્મામાં બધા ભૂત. સંપશ્યન બ્રહ્મ પરમં યાતિ ન અન્યેન હેતુના. ત્યાં સ્પષ્ટ કહ્યું કે બ્રહ્મને પ્રાપ્ત કરવાનો, સમજવાનો આ એક જ રસ્તો છે. કયો રસ્તો? હું બધે છું. એટલે આ ધીમે ધીમે આપણે કરવાનું. આ સતત પ્રયત્ન માંગે છે. કઈ પ્રયત્ન માંગે છે? જેવો બીજો દેખાયો તો તરત શું? આ બીજો નથી, આ હું જ છું. આ કરતા જ રહેવું પડે. આપણે ઉપાધિનો બાદ કરતા જઈએ અને ત્યાં જે સમાન છે એને પકડતા જઈએ. ઉપાધિમાં તો બહુ તકલીફો છે, એ સામેની વ્યક્તિમાં બહુ તકલીફો હોઈ શકે. કે અહીંયા કહ્યું ને સર્વાત્મ ભાવાત ન પરહ અસ્તિ કશ્ચિત બંધ વિમુક્તિ હેતુ. સર્વાત્મ ભાવથી વધીને શું કહ્યું ત્યાં? સર્વાત્મ ભાવથી વધીને મુક્તિનો બીજો કોઈ માર્ગ છે. એટલે આપણે સતત શું કરતા રહેવું પડે? મુખ્યત્વે તકલીફ તો વ્યક્તિઓ, જો પ્રાણીઓ પ્રત્યે કંઈ આપણને બહુ દ્વેષ નથી હોતા, એ આપણને કે બિચારા બહુ નડતાય નથી હોતા. એવું બનતું નથી કે હિંસક પ્રાણીઓ સોસાયટીમાં આવી જાય અને આપણે એમની સાથે, એવું કંઈ એવું છે નહીં. તકલીફ મુખ્યત્વે ક્યાં છે? માણસો જોડે જ છે. અને એ ત્રાહિત જોડે તો છે જ નહીં. ત્રાહિત રસ્તામાં ચાલીને જતા હોય એની સાથે આપણને રાગય નથી, દ્વેષય નથી. ઉલટાને પડી જાય તો આપણે મદદ કરીએ, શક્ય હોય તો. એ બધું ત્યાં શક્ય છે. ગરીબ માણસોની આપણે
થોડા ઘણા સંવેદનશીલ બની શકતા હોઈએ છીએ, પણ તોય એ દુઃખ બધે હંમેશા પારખી નથી શકતા આપણે. કેમ? કારણ કે આપણને આપણી જાતને આપણે ત્યાં મૂકીને જોતા નથી. એને શું થતું હશે એ સમજીએ ક્યારે? જ્યારે મને આવું થાય તો મારું શું થાય, હું કેટલો દુઃખી થાઉં, મને કેવી મદદની જરૂર લાગે, એવું આપણે સામે ફીલ કરીએ ને કે સામે પણ બિચારો એ જ હું જ છું. આ તો બહુ વિસ્તાર કરવાની જરૂર છે પોતાનો, બહુ વિસ્તાર, અને સતત વિસ્તાર કરતો રહેવું પડે. નાનામાં નાની વ્યક્તિ થી મોટામાં મોટી વ્યક્તિ, ભલે એનો સ્વભાવ ખરાબ હોય, વર્તન ખરાબ હોય, બધી રીતે ખરાબ વ્યક્તિ હોય, પણ આપણે શું કરવું પડે? એના સ્વભાવનો બાદ કરો. એ તો એવો છે જ, એને કોઈ સંસ્કાર જ મળ્યા નથી, મળ્યા હોય તો એ લઈ શક્યો નથી. જે હોય એનો સુધારતો નથી તો કંઈ નહીં. આપણે એ ઉપાધિ તરફ જવું ને શેના તરફ જવું? કનેક્ટિંગ થિંગ. કનેક્શન ક્યાં કરવું? એમાં છે કોણ? એ છે કોણ? એ વેશમાં કોણ છે? એ વેશમાં પહેલો સ્ટેપ શું? મારો ભગવાન. મારો ભગવાન જ, મારા ઈષ્ટ દેવતા જ એ રૂપમાં આવેલા છે. અચ્છા, બીજો કયો સ્ટેપ? એ રૂપમાં હું જ છું. પહેલા સ્ટેપમાં ભગવાન છે ત્યાં, અને બીજા સ્ટેપમાં હું જ ત્યાં છું. જેવું આવું જોતા જઈએ ને, આ કઈ ફિઝિકલ દ્રષ્ટિ નથી, આ કેવી દ્રષ્ટિ છે? બુદ્ધિની દ્રષ્ટિ. આવું સમજીએ પછી આવો ખ્યાલ આવે કે હું ત્યાં છું. કઈ નહીં, ચલો છોડો, લેટ ગો. જેટલું લેટ ગો થાય ને બુદ્ધિનો, અરે ઉપાધિનો લેટ ગો એટલે નિષેધ, બાદ. ઝઘડીને કેટલું ઝઘડશો? સરખું કરવા જશો કેટલું સરખું થશે? કઈ શક્ય નથી હોતું. એના કરતા ઉપાધિનો બાદ છોડો, એના વેશનો ત્યાગ કરો. કોને પકડો? એ તો છે. જેવી એ દ્રષ્ટિ થાય કે આપણો સ્ટ્રેસ જતો રહે, આપણો સ્ટ્રેસ જાય, આપણે હલકા ફૂલ બનીએ. કેમ? કેવું એ નટખટ, ત્યાં કેવું વર્તન કરે? નટખટ, એ તો નટખટ જ છે. એ તો નટબર તો એવો જ છે, નટખટ. ક્યારેય સીધો ના હોય, ક્યારેય ના હોય. આખું એનું તમે મૂર્તિ જ જુઓ ને, કઈ સીધું છે? ત્રિભંગી, આમ જ કાંઈ સીધું નથી એમનામાં. ભગવાનમાં, કૃષ્ણમાં કશું સીધું નથી. આમ ઊંધા ઉભા રહે ને આમ ને બધું વિચિત્ર છે જ, ટેઢા મેઢા જ છે, ટેઢા મેઢા. પેલા શાસ્ત્રીજી આવે હતા ને, એ શું કે કેવા ટાંગ વાલા, કે અટપટી ટાંગ વાલા ભગવાન, ટેઢી ટાંગ વાલા ભગવાન. આ ટેઢી ટાંગ વાલા ભગવાનમાં કશું સીધું જ નથી. એટલે એમ કહેવા શું માંગે છે? આ જગતમાં બધું વિચિત્ર જ છે, વિવિધ જ છે. કસોટી થાય આપણી ઘણી વાર, વ્યવસ્થિત કસોટી. પણ એવા વેશમાં રહેલા વેશીને ઓળખવો, બસ આ જ પ્રોજેક્ટ, મોટો પ્રોજેક્ટ, મોટું કામ. સહેલું નથી. ભાગવતમાં કહ્યું, આ જે કરી શકે છે ને એ મારો બેસ્ટ ભાગવત, ઉત્તમ ભાગવોત્તમ એવું છે. સુખદેવજીને બધા સાથે કેટલી તન્મયતા હતી, એટલી તન્મયતા હતી કે શું થાય છે? વૃક્ષો એમના બદલે જવાબ આપે છે, કારણ કે એ તો લીન છે. વ્યાસજી બોલાવે છે, એ પુત્ર એ તો કઈ સાંભળતા જ નથી. એમના બદલે કોણે જવાબ આપ્યો? વૃક્ષોએ જવાબ આપ્યો. કેમ જવાબ આપ્યો? કારણ કે એ જાણે છે કે આમાં તો હું જ છું. જો આ તન્મયતા, બધે પોતાની જાતને જોવું, આ જ મુક્તિ છે. દ્વૈત નહીં, પણ કોને જોવું? અદ્વૈત. અદ્વૈત જોવું એટલે શું? બધે હું છું. જેમ સમજો, આ સામાન્ય વસ્તુ જ નથી.
જાજુ બીજા ગ્રંથો ન આવડે તો કાંઈ નહીં, બ્રહ્મસૂત્ર ન ભણીએ તો કાંઈ નહીં. હું તો કહું છું કઈ બહુ ઊંડાણમાં પડો નહીં તો સૌથી ઊંડું આ જ છે. આ જ ઊંડામાં ઊંડું છે. શું ઊંડામાં ઊંડું છે? અઘરામાં અઘરું. બધે પોતાને જોવા. અને જેમ જેમ જોતા જઈશું ને એમ એમ આપણો પ્રેમ વધશે, આપણે સુંદર વ્યક્તિ બનીશું ખરેખર. બાકી સૌંદર્ય, આંતરિક સૌંદર્ય સાચું સૌંદર્ય છે. એ વ્યક્ત નથી થતું હોતું. બહારનું ગમે એટલી સુંદરતા હોય, કામનું શું? સાચું સૌંદર્ય એટલે સુંદર સ્વભાવ. કેવો સ્વભાવ? એકદમ પ્રેમાળ, એકદમ દયાળુ, એકદમ કોમળ. આ કરીને લાવીએ થોડું ઘણું, પણ જયારે પોતાને બીજે જોઈએ ત્યારે આપણે આપણા પ્રત્યે કેવા કોમળ છીએ, કેવા કોમળ છે. આપણા શરીરને આપણે ઈજા પહોંચાડી શકીએ? ના કરી શકીએ. કે બી એનું ધ્યાન રાખીએ. વાય? બીકોઝ આઈ એમ ધેર. એ હું છું. આપણા પુત્ર બી આપણને કેટલો વાલો હોય, કારણ કે હું છું. આપણે એનું એક્સટેન્શન માનીએ છીએ. પુત્ર એટલો પ્રિય છે કારણ કે મારો. એનું કેવું ધ્યાન રાખીએ. એ ગમે એવો ગંદો હોય ઉપાડી લઈએ, વાલ કરીએ. ગંદો હોય તો આપણે બીજું સાફ કરીએ. કશા પ્રેમમાં ઓટ નથી આવતી. પેલી ગાય પણ પોતાના વાછરડાને કેવી સાફ કરે છે, હે? કેવો પ્રેમ! વત્સલા કેવી છે? વત્સલા. પોતાના વત્સ માટે વત્સમ લાતી ઇતિ વત્સલા. પોતાના વાછરડને ચાટે. એની પ્રસૂતિ પછી ચાટીને એને સાફ કરે. બોલો, વિચાર તો કરો. એક પ્રાણીમાં ભગવાને કેટલો પ્રેમ મૂક્યો છે. વિચાર તો કરો. ને તો એ વાછરડાનું થાય શું? આપણા જેવી હોસ્પિટલો નથી, ડોક્ટરો નથી, બધું છે, પણ એવું બિચારાને એમને ક્યાં મળે? તો એ ગાય જ બધું ધ્યાન રાખે. જે મહાત્મા એટલે શું? જેનો આત્મા મહાન બને. સર્વાત્મ ભાવ. મહાન બને એટલે કેટલો મહાન? તો કે બધે અને હું જ દેખાવ. રેતીના કણે કણમાં. રેતીમાં વાંધો નથી, પણ મનુષ્યમાં જ આ બધી તકલીફો છે. બધે હું મારી જાતને જેવું જોઈશું ને એમ મેં કહ્યું ને, આપણે એકદમ પ્રેમાળ બની જઈશું. બ્યુટીફુલ હ્યુમન બીંગ. આનંદમય માં હોય કેવી હોય? આમ બધાને એમને સમાવેશ ત્યાં હોય. મહાત્માઓને જુઓ, એવા કોમળ, એવા પ્રેમાળ, એવા આડંબર વગરના, દયાળુ. કેમ? આ દ્રષ્ટિ છે પાછળ. કઈ દ્રષ્ટિ છે? હું છું. સર્વાત્મ ભાવ. હા, કૂતરાને ઘી લગાવી દે ચોપડીને રોટલીમાં. કે તું રોટલી ઘી નથી લગાવ્યું, લગાવો, ઉભો રે, પતલાઈ જા. નામદેવજી એની પાછળ જાય. કૂતરો લઈ ગયો રોટલી, તો કે જે કોરી છે ઉભો રે. પેલી ટોઈ ઘીની પેલી શું કહેવાય, ટોયલી કહેવાય, એ લઈને પાછળ દોડે કે ઉભો ભાઈ ઘી લગાવી દો. ભગવાન મારા એમને કોરી રોટલી ના ખવાય. એ તો કોલેસ્ટ્રોલ હોય તો જ બરોબર. કોલેસ્ટ્રોલ થયું હોય તો બરોબર છે. નહીં ખાવાની, હા, ઘી બી નહીં ખાવાનું. ખવાય નહીં ભાઈ. આજના જમાનામાં તો ઘી બી બધું ડોક્ટરોને પૂછ્યા હોય ના જ પાડી દેશે. કોલેસ્ટ્રોલ. બાકી તો કોરી રોટલી ના ખવાય. એટલે કૂતરાને પણ કોરી નહીં. બાકી આપણે શું, કૂતરાની રોટલી જુદી. આપણે શું કરીએ? કૂતરાને જે નાખવાની હોય એ જુદી, જાડી બનાવો. પેલાને આપવાની હોય એ જુદી રાખો, એના જુદા ભાર. આ બધું ઓછું કરી દેવાનું. આ બધું નહીં કરવાનું. સર્વાત્મ ભાવ એ કહ્યું. પછી શું કહ્યું? દૃશ્ય અગ્રહે સતી ઉપપદ્યતે અસૌ. આ ક્યારે થાય? તો કે છે દૃશ્ય અગ્રહે. દૃશ્ય અગ્રહે. દૃશ્ય અગ્રહ એટલે દ્રશ્ય મને દેખાય જ નહીં. ન દેખાય એટલે બે રીતે ન દેખાય. એક તો હું મારામાં સમાધિસ્થ હોઉં ત્યારે પણ જગતનો બાદ થઈ જાય. અને બીજું ક્યારે?
જોઉં છું ત્યારે પણ એ મારાથી અલગ નથી. આ બે રીતે દ્રશ્ય અગ્રહે. જોઉં છું ખરો, આંખ બંધ કરવાની જરૂર નથી. તમે જ્યારે વ્યવહાર કરતા હો ત્યારે બધાને જુઓ, વ્યવહાર કરો, વર્તન કરો, કામ કરો, બધું કરો, પણ કયા ભાવથી? એકના ભાવથી. આ કામ અંદર ચાલતું હોય, બહાર ખબર ના પડે. અંદર આ કામ ચાલતું હોય, અંદર આ સતત કામ થતું હોય, કરતા રહેવાનું. ભૂલી જઈએ તો પાછા, ભૂલી જઈએ તો પાછા. ક્યારેક ભૂલી જઈએ એટલે આપણાથી જૂની ટેવ પ્રમાણે વાત થાય, એ બધું હમણાં આમ કેમ આવ્યો, શું થયું, આમ જૂનો સ્વભાવ આપણો પ્રગટ થઈ જાય. તરત કહી દઈએ, અપમાન કરી દઈએ, બધું થઈ જાય. પછી પાછું યાદ આવે સર્વાત્મ ભાવ. આનું સતત કર્યા કરીએ ત્યારે એક દિવસ શું થાય? કરવું જ ના પડે. એકદમ કેવું થાય? સહજ. એકડો ઘૂંટાવડાવે, મમ્મી ઘૂંટાવડાવે. નાના હોય ને એટલે આખો દી પેન્સિલ પકડીને એકડો કર, એકડો કર, એકડો કર. તમે નીચે ક્યાં બેસો છો? બેસો છો? કરાવ્યા જ કરે, કરાવ્યા જ કરે, કરાવે. હવે આપણને કરવું પડે જ, એકડા ઘૂંટવા પડે જ, બગડા ઘૂંટવા પડે જ. કેવું સહજ થઈ ગયું છે. ઊંઘમાં આમ લખી નાખીએ, કેવું સહજ છે ને. આને સહજ કહેવાય. આને શું કે? સ્પોન્ટેનિયસ, સહજ. એવો સર્વાત્મ ભાવ કેવો થવો જોઈએ? સહજ. સહજ વસ્તુ ક્યારે એની જાતે ન થાય, એના માટે પ્રયત્ન કરવો પડે. પછી એક દિવસ, આમ નેચર છે આપણો, આત્મા, આત્મા માટેનો પ્રેમ એ સ્વભાવ છે આપણો. પણ અત્યારે આપણે આપણા સ્વભાવથી જોજનો દૂર થતા ગયા, માઇલ્સ એન્ડ માઇલ્સ અવે. આપણા પોતાના સ્વરૂપથી દૂર જતા રહ્યા છે. બોલો, એટલે આ બધી તકલીફ છે. પછી હવે આગળ કહે છે, સદાત્મ નિષ્ઠયામ એવ દૃશ્ય અગ્રહણમ ન અન્યથા ઇતિ ઉપપાદયતી. હવે શું એનો વિસ્તાર કરે છે? આ સર્વાત્મ ભાવને ચર્ચા છેડી દીધી ને, એટલે કે છે ક્યારે થાય? તો કે છે દૃશ્ય અગ્રહણમ ન અન્યથા ઇતિ ઉપપાદયતી. શું બતાવે છે? દ્રશ્યનું જ્યાં સુધી અગ્રહણ ના થાય, દ્રશ્યનો બાદ ના થાય. બાદની બે પ્રક્રિયા આપણે બતાવી કે વેશને ન જુઓ, વેશીને જુઓ, એક. અને પછી તમે તમારી સાથે ધ્યાન કરતા હો, ધીમે ધીમે મન એકદમ અંદર તમારામાં લીન થઈ ગયું, આપોઆપ પણ જતું રહ્યું દ્રશ્યનો. આ બે રીત છે. પણ એ સિવાય આત્મનિષ્ઠા શક્ય નથી. સર્વાત્મ ભાવ વગર આત્મનિષ્ઠા શક્ય નથી. જ્યાં સુધી બીજો છે ને ત્યાં સુધી આત્મનિષ્ઠા શક્ય. સમજો, આ જ્યાં સુધી બીજાની મારી સમજ છે કે આ બીજું, દ્વૈતનો અજ્ઞાન, દ્વૈત રૂપી અજ્ઞાન છે, ત્યાં સુધી આત્મનિષ્ઠા શક્ય નથી. કારણ કે આત્મા કેવો છે? એકમ એવ અદ્વિતીયમ, એક માત્ર છે. એવી જ્યાં સુધી દ્રઢ મારું જ્ઞાન ન થાય ત્યાં સુધી આત્મનિષ્ઠા નથી શક્ય, એમ કે છે. સમજ પડી? આત્મનિષ્ઠા ક્યાં સુધી શક્ય નથી? જ્યાં સુધી મારા મનમાં હજી બીજાનો ખ્યાલ છે. તો એમાં શું વાંધો? બીજો હોય તો બીજો હોય એટલે કંઈક ભય રહેવાનો, કંઈક બર્ડન રહેવાનો, કંઈક સ્ટ્રેસ રહેવાનો, કંઈક રાગ રહેવાનો, કંઈક દ્વેષ, કંઈક 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 રહેવાનું. પ્રેમ હોય ને તો એ વિક્ષેપ છે. પ્રેમનું પાત્ર હોય ને એ આપણને ચિંતા જન્માવે. જુઓ ને, એમને તો પ્રેશર આવી ગયું છે એટલે આપણે ચિંતા. જુઓ ને, એમને હવે ડાયાબિટીસ ચેક કરાવ્યું ને, હાઈ ડાયાબિટીસ એમને નીકળ્યું એટલે શું થાય? આપણને ચિંતા. આ બીજું છે એટલે, અથવા તો એ જતા રહ્યા એટલે આપણે ચિંતામાં. ચિંતા નહીં, હવે આપણે એકલા પડી ગયા. એ હવે આપણને છોડીને જતા રહ્યો છે. આમ ના ગયા તો આમ ગયા તોય આપણને તકલીફ. તમે વિચાર કરો, આ બીજું એટલે, અથવા ક્રોધ આવે, ઈર્ષા થાય, આ બધું જ છે. ક્યારે? જયારે બીજો એક હોય ત્યાં કશું નથી. હું જ છું ને, હું જ છું સર્વત્ર. આપણા શરીર માટે કેવો? આપણને પ્રેમ કરવાની જરૂર નથી, એ છે જ.
દ્વેષ તો કદાપી શક્ય જ નથી છે ને. એટલે એ કે છે કે દૃશ્ય અગ્રહણમ વગર આ શક્ય છે નહીં. એટલે હવે 341માં શ્લોકમાં કહે છે, ત્યાં શાર્દુલ વિક્રીડિત છે છંદ શાર્દુલ વિક્રી. આમાં બધા છંદ થોડા થોડા વખતે બદલાય છે. હા, કેમ ખબર છે? કારણ કે જરાક પણ વિચાર નવો આવે અથવા બહુ એટેન્શન માંગતું હોય ત્યારે એકદમ છંદ બદલાઈ દે. એટલે આપણે જરાક જોકા ખાતા હોય તો ઉભા થઈ જાય, કારણ કે ટ્યુન બદલાય. એટેન્શનમાં લાવવા માટે આવું બધું કરવું પડે. જોરથી બોલે, બધું જોક આ બધું કરે જાત જાતનું. એટલે એ કામ આમ જરાક આવું થતું હોય, એકદમ ટટ્ટાર પાછા થઈ જઈએ. એટલે શું કે છે, ચલો. દૃશ્યસ્યાગ્રહણમ કથન્નુ ઘટતે દેહાત્મના તિષ્ઠતઃ. દૃશ્યસ્યાગ્રહણમ કથન્નુ ઘટતે તિષ્ઠતઃ બાહ્યાર્થાનુભવ પ્રસક્ત મનસ તત્તત્ક્રિયામ કુર્વતઃ. યાર્થાનુ સંન્યસ્તાખિલ ધર્મ કર્મ વિષયૈઃ નિત્યાત્મનિષ્ઠા પરૈઃ. બધા જોરથી બોલો. તત્વજ્ઞૈકરણીયમાત્મનિ સદાનંદેચ્છુભે યત્નતઃ. યત્નતઃ. કંઈક એક લાઈનમાં એ થયું છે, શાર્દુલ વિક્રીડિત. હા, બે લાઈન સાથે ગાવી પડે. ચલો, કઈ નહીં. દ્રશ્યસ્ય અગ્રહણમ કથનનું ઘટતે. પ્રશ્ન કરે છે કે દ્રશ્યનું અગ્રહણમ ક્યાંથી શક્ય છે? હવે રીઝન્સ, કારણો કે છે કે આ ક્યાંથી થાય? જ્યાં સુધી પેલું બધું છે ત્યાં સુધી આ ક્યાં થાય? શું ક્યાંથી થાય? દ્રશ્યનું અગ્રહણમ. દ્રશ્યનો બાદ, જગતનો બાદ. જગત રહે જ નહીં આપણા માટે. બ્રહ્મ જ સત્ય રે, આત્મા જ સત્ય રે. જગત આપણા માટે અગત્યનું ના. એ ક્યારે થાય? કારણ કે શક્ય નથી, ત્યાં સુધી શક્ય નથી. દેહાત્મના તિષ્ઠતઃ. જે ક્યાં બેઠો છે? દેહમાં. દેહને જ આત્મા માનીને બેઠો છે. એક. પછી શું? બાહ્યાર્થાનુભવ પ્રસક્ત મનસઃ. શું છે? જેનું મન શું છે? શેમાં આસક્ત છે? બાહ્ય વિષયોમાં. બાહ્ય વિષયોને સત્યતા આપી છે. આ તો કામનું, આના વગર નહીં ચાલે. આસક્તિ છે આના. આ લોકો આવી આસક્તિ. આસમંતાત શક્તિ. કોના માટે? બાહ્ય અર્થ અનુભવ પ્રસક્ત મનને સતત બાહ્ય વિષયોના અનુભવની જરૂર છે. હજી જરૂર છે. પહેલા આસક્તિ છે, જરૂરિયાત છે, અને પછી શું છે? એને મેળવવાના પ્રયત્નો છે. અહીંયા આસક્તિ છે, આકર્ષણ છે, જરૂરિયાતો છે અહીંયા. અને પછી શું છે? ત્યાં અટકતું નથી. પછી શું થાય? હવે જોઈએ છીએ. એટલે શું કહ્યું? તત્ત ક્રિયામ કુર્વતઃ. સતત એ પ્રકારના કર્મો કરે છે. મારે આ લેવું, અને લઈને આટલી સિંગાપોર જવાની ઈચ્છા થઈ. સાંભળ્યું, અહીંયા બધું સાંભળ્યું, અને તો ત્યાં તો આવી જાહો જલાલી, આટલા સરસ બિલ્ડિંગ, ઊંચામાં ઊંચા, અને આ ને તે ને, ત્યાં તો આમ ને તેમ, શું શું મજા છે, આપણા કરતા સાવ જુદું. બધું એવું ચાલે, એવું વર્ણન લોકો કરે ને, છાપામાં આવે, ટીવીમાં આવે, એવું બધું વર્ણન. આ બધું માર્કેટિંગ. ધીઝ આર ઓલ માર્કેટિંગ ટેક્ટિક્સ. આ લોકો આપણે આમ જ પૈસા કઢાવે. એવું વર્ણન કરે, એવું વર્ણન કરે, એવું સરસ સરસ બધું સુંદર સુંદર બધું બતાવે. ત્યાંના રસ્તા અને ત્યાંના વ્યક્તિઓ અને ત્યાંના ટ્રેન, એવું આપણે જોયું ના હોય કોઈ દિવસ અહીંયા.
અહીંયા છકડામાં બેસી બેસીને આપણી કમર તૂટી એટલે આપણને એ બધું એવું આકર્ષે ક્યારે? જયારે જરૂરિયાત હોય. માણસ પ્રભાવિત ક્યારે થાય? આખો દિવસ આ ગમી ગયું, પેલું ગમી ગયું, પેલું ગમી, આખો દિવસ બધું ગમવા જ માંડે, બધું જેમ તે બધું ગમવા જ માંડે. એ ક્યારે થાય? અંદર ના ગમતું હોય ત્યારે. એમને આ તો જસ્ટ વાત કરું છું. આવું થાય ને પછી ત્યાં અટકતું નથી. હવે મારે જવું છે સિંગાપોરની ટિકિટ, અને પાછા આ લોકો શું કરે? ડિસ્કાઉન્ટો આપે ફ્લાઇટમાં અને ફલાણે ઢીકડે. માત્ર 50,000માં બધું જ જોવાઈ જશે. આટલા પેકેજનું, આટલાનું પેકેજ ને આટલાનું પેકેજ. એટલે આપણે તરત જ યુરોપની ટૂરનું શું કહીએ બુકિંગ બધું થઈ ગયું. લોકોને આવું આવડે હોય, એવું એવું બતાવે. એટલે આપણને અંદર છે ને, અંદરની આપણે આસક્તિ બહાર લાવે. એવું છે. તત્ત ક્રિયામ કુર્વતા. પછી ત્યાં ના અટકે. આ વર્ષે અહીંયા ગયા, પછી બીજા વર્ષે સ્વિટ્ઝરલેન્ડ, ત્રીજા વર્ષે ઓસ્ટ્રેલિયા, ચોથા વર્ષે દુબઈ. બોલો, દુબઈ જાઓ એટલે તમારા ખિસ્સા ખાલી, બધું ખાલી કરાવી નાખે એટલું. પણ ત્યાંથી સોનાની બંગડીઓ લઈએ, આ લઈએ, બધું લેવું જ પડે. એટલું સુંદર બધું ત્યાં હોય, સસ્તું હોય, સોલિડ હોય. સોલિડ. આપણા જેવા અહીંયા પેલું લખે આઈએસએ નો માર્ક કાપે. આઈએસએ નો માર્ક હોય છે, હા, એવો માર્ક હોય, એમાંય ઠેકાણા નથી હોતા. પણ ત્યાં તો સોલિડ પ્યોર સોનું, એટલે લેવું જ પડે. પણ ટૂંકમાં શું છે? તત્ત ક્રિયામ કુર્વતઃ. એટલે હવે કે છે હવે સંન્યાસીઓ, હવે અંદરથી જે સંન્યાસી થયા છે એમને કે છે છોડો આ બધું. સંન્યસ્ત અખિલ ધર્મ કર્મ વિષય. સંન્યસ્ત અખિલ ધર્મ કર્મ, બધા ધર્મોને છોડો, બધા કર્મોને છોડો. શું કે છે? આ બધાનો ત્યાગ કરી જે નિરંતર નિત્ય આત્મનિષ્ઠા પરૈહી, નિત્ય આત્મામાં જે નિષ્ઠા રાખે છે. તત્વજ્ઞેહી કરણીયમ આત્મની સદા આનંદ ઇચ્છુભિ યત્નતઃ. શું કે છે? જે મોક્ષની ઈચ્છા રાખે છે, જે આવા નિત્ય આનંદની મોક્ષની ઈચ્છા રાખે છે, એવા તત્વજ્ઞ માટે શું જરૂરી છે? દ્રશ્યનું અગ્રહણ એ જરૂરી છે. જેમ ભગવાન કહે છે ને, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધું છોડીને આવ, બધું ચિંતા બિંતા ધર્મ બર્મ કર્મ બર્મ બધું તું છોડીને આવ. વ્રજ, મારી પાસે આવે એટલે શું? મારું જ્ઞાન પ્રાપ્ત કર. કે ગતિનો અર્થ જ્ઞાનમાં છે, ગતિનો અર્થ જ્ઞાનમાં થતો હોય. બધું છોડીને મારું જ્ઞાન પ્રાપ્ત કર, એવું કીધું. એટલે હવે અહીં કે છે, આપણે જોઈએ શું કે છે? દેહાત્મના તિષ્ઠતઃ. જે દેહમાં બેઠેલો છે, દેહમાં બેઠેલો છે શું? અતઃ એવ બાહ્ય. જે દેહમાં આસક્તિ હોય ને, એટલે દેહ છે બધી રીતે અધૂરો છે, મર્યાદા છે જ બિચારાની. એટલે અધૂરપ આપણામાં હોય જ. દેહને આત્મા માનતા હોય એટલે આપણામાં ઈચ્છાઓ, એષણા જન્મે જ. એમાં કઈક એ બહુ સ્વાભાવિક છે, કારણ કે દેહ બધી રીતે મર્યાદિત છે. અને એને આત્મામાં ને મર્યાદા, આપણે મર્યાદા સાલે જ. એટલે સ્વામીજી મહારાજ શું કહેતા હોય છે ખબર છે? કે તમારી મર્યાદાને એન્જોય કરો. દેહની મર્યાદાથી પર થવાને બદલે પર થવાનો પ્રયત્ન કરો. ત્યારે શું થયું? કે હું એને આત્મા માનું છું, આ દેહને આત્મા માનું છું. એના બદલે એ જે છે એન્જોય કરો ને. આપણી પાસે જે ઘર હોય એ એન્જોય કરો, જે ગાડી હોય એ એન્જોય કરો. એન્જોય, એને એન્જોય કરો. આ ટેબલ છે એને એન્જોય કરીએ. આ સરસ દાડમ મૂક્યું છે એને એન્જોય કરો. એવું નહીં કે બીજા 50 દાડમ અહીંયા આવે, એવી ઈચ્છા કરવાની જરૂર નથી. જે છે એને એન્જોય કરો. આત્મભાવ રાખ્યા વગર. બહાર ફૂલ ઉગ્યું હોય, વૃક્ષ હોય, તો કેવું આપણે એન્જોય કરીએ છીએ. એ બનવાની જરૂર નથી. અને એમાં કંઈક તકલીફ હોય તો કઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. એન્જોય એઝ ઇટ ઇઝ. જેવું છે એવું એને એન્જોય કરો.
એમ અહીં કે છે કે જે આ આત્મામાં દેહમાં આત્મભાવ રાખે છે એને આપોઆપ શું થાય, બાહ્યાર્થ અનુભવ પ્રસક્ત મનસ, એટલે શું, વિષય અનુભવે પ્રકર્ષેણ સક્ત મનસ, વિષયના અનુભવ માટે એને એક તીવ્ર આકર્ષણ હોય, તીવ્ર આકર્ષણ, બહિર્મુખતા તીવ્ર, શેના માટે, બાહ્ય વિષયો માટે. પછી વિષય એટલે ગમે તે હોય છે, વિષય એટલે એવું નહીં કે ખાણીપીણી, વિષય એટલે એવું નહીં કે અમુક કપડા અને એ બધી પણ વિષય નથી કહેતા. વિષય એટલે વ્યક્તિ હોઈ શકે, સિદ્ધિ હોઈ શકે, આ બધાને વિષય કહેવાય. દરેક માટે વિષય જુદા જુદા હોય. કોકને ફેમિલી માટે આસક્તિ હોય, કોકને ધન સંપત્તિ માટે આસક્તિ હોય, કોકને સ્થૂળ વિષયો માટે આસક્તિ હોય, કોકને જગ્યા માટે આસક્તિ હોય, કોકની કીર્તિ માટે આસક્તિ હોય, કોકને અનુભવો જુદા જુદા અનુભવો, આવા કઈક કઈક આસક્તિ હોય છે. બધાને વિચારવું, અહીં જવું, પેલું જવું, અનેક આસક્તિ હોય છે. મનને નવા નવા અનુભવ લેવા હોય, નવું બતાવો, નવું કરવું, નવું, આ આસક્તિ છે. વોન્ડરિંગ લસ્ટ એમ કે, વોન્ડરિંગ લસ્ટ, વધારે પડતો ફરવાનો શોખ હોય. એમાં ખરાબ કઈ નથી, પણ શું છે, એ પોતાની અંદરની અધૂરપ બતાવે છે. એક ભૂખ હોય, ભૂખ, કેવી ભૂખ છે, આ જોઈ લો, પેલું જોઈ લો, આમ કરી લો, આ ભોગવી લો, આ બધી ભૂખ છે. હું આ ભોગવી લઉં, આ મેળવી લઉં, હજી આ જોઈ લઉં, પેલું એન્જોય કરી લઉં. એટલે માણસોને એવું શીખવાનું મન હોય છે ને, આપણે એમ કે હવે ભાઈ તમે આ શીખીને શું કરશો. શીખવાને આપણે ના નથી કહેતા, પણ આપણને એમ હવે તો આ જેમ કહ્યું ને 80 વર્ષે પેલા વ્યાકરણ કરતા હતા, 80 વર્ષે વ્યાકરણના સૂત્રો ગોખ્યા કરતા હતા. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે. પછી શું છે, સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષે ડુક્રુમ કરણે. આ ડુક્રુમ કરણે એટલે વ્યાકરણ, એટલે કે કર્મ, એમાં એવો અર્થ કરે છે. અત્યારે મદદ નહીં કરે. હવે તમે વ્યાકરણ શીખ્યા તો શું, ન શીખ્યા તો શું, ન્યાય શીખ્યા તો શું, ન શીખ્યા તો શું, મીમાંસા, આ તો શાસ્ત્રનો મોટો સંસાર છે. શાસ્ત્રનો તો બધો મોટો ગંભીર વન જેવા છે. ખોવાઈ જાઓ તમે, આમાં ખોવાઈ જાઓ. લોકો એવામાં ખોવાતા હોય છે ને બહાર જ નથી નીકળતા. અમુક એવા ગ્રંથમાં અંદર ઘૂસે, પછી એમ ખબર પડે આમાં તો આ નથી આવડતું, એટલે પાડી પાછું એમાં જાઓ. આમાં ને આમાં એમની જિંદગી ખલાસ થઈ જાય. ખરેખર આ પંડિતોની બહુ તકલીફો છે. ખરેખર તમને ના કહે, અમે તો સીધા સાદા આપણે માણસો છીએ, આપણે સીધા સાદા માણસો. પેલા લોકોને ઘણી તકલીફો હોય છે. જેમ વધુ જાણો ને એમ ખબર પડે વધુ શું નથી જાણતા. જેમ વધુ જાણો ને એમ ખબર પડે મને શું ખબર નથી. એટલે એ ખબર નથી એ સહન ના થાય, એટલે વળી પાછું બીજો કૂદકો, બીજું શીખવા જાઓ. એ શીખીને અહીંયા કઈ થતું નથી, પણ અહીંયા ગર્વ આવે, એવું થાય. બહુ થતું હોય છે. એટલે કે છે, શું કે છે, આ બધું આસક્તિ જ કહેવાય. એના બદલે છોડીને ભગવાનને ભજ. બીજું કઈ ના આવડે તો ભજ. ભજ ગોવિંદમ. ગોવિંદ આત્મા, એને ભજ તું ભાઈ. એ તો બધું બહુ આવડશે તો આ નહીં આવડે. બહુ આવડે ને તો આ નથી આવે. આ જ અઘરું છે. અહીંયા પ્રેમ, અહીંયા આસક્તિ, અહીંયા લાગણી, આ શક્ય નથી. મુશ્કેલ છે, કરવી પડે. બીજે બધે પ્રેમ શક્ય છે, આત્મા માટે પ્રેમ જન્મતો નથી. બોલો, આત્મા માટે પ્રેમ નથી જન્મતો. પ્રેમ નથી જન્મતો એટલે એને જાણવાની ઈચ્છા નથી. આત્માને છોડો ને ભગવાનમાં ક્યાંય પ્રેમ જન્મે છે, એ સરળ નથી ભગવાનમાં પ્રેમ જન્મવો. એટલે ભક્તિ સિવાય માર્ગ નથી. ચલો એ આવે જ છે. હવે પછી શું કે છે, તત્ત ત્યાં અટકતું નથી. તત્ત ક્રિયામ પૂર્વતઃ વિષય લાભાદિ અર્થમ વ્યાપ્રિય માણસ્ય. શું કે છે, વિષયોને મેળવવામાં જ જે રચ્યો પચ્યો રહે, કરવું જ પડે તમારે. વિષયો એટલે બધું આપણે કહ્યું ને, ધન, સંપત્તિ, સિદ્ધિ, વ્યક્તિ, સંબંધો, બધું અનેક. આ બધું જ્યાં આસક્તિ છે એ વિષય મારા માટે, એ વિષય થઈ જાય. એ કરાવડાવે આપણને.
એ છે ને છોડે નહીં, માયા છોડતી નથી. એક વાર ફસાયા પંજામાં અને ખ્યાલ આવી જાય, આને જરા આની આ જરૂરિયાત છે, એટલે એ જરૂરિયાતનું આપણે જેમ દુકાનમાં જઈએ ને એટલે પેલો દુકાનદાર સમજી જાય, એ સમજી જાય કે આ લેશે કે નહીં લે. એ લેશે કે નહીં લે આપણી આંખો જુએ, આપણી આંખોમાં લાલચ હોય છે. દુકાનમાં જઈએ ને એટલે આમ ચકડ વકડ બધું જોજો કરીએ અને પછી પેલું માંગીએ, પેલું એમાં એને બધી ખ્યાલ આવી જાય કે આને બતાવવા જેવું છે કે નહીં, એટલે સમજી જાય. પછી એક જોઈએ ને આપણે એટલે કે બેસો, બીજી ખોલે સાડી, ત્રીજી સાડી ખોલે, પછી ખોલતો જ જાય. પેલી ડિઝાઇન જુઓ, કાંજીવરમ જુઓ, શું બીજું સિલ્ક પેલું જુઓ, કયું નામ આપો એક, આ જુઓ, તે જુઓ, બનારસી જુઓ, હા કોટા, હા ફલાણું, એટલું બતાવે એટલે આપણે એક પકડે. જર બતાવે ને એને ખબર છે કે આને બતાવવાની જ જરૂર છે, એને લપેટમાં લેવાની જ જરૂર છે, લપેટમાં લો અને પકડાતા હોય, પકડાઈ જવાય. શોપિંગ મોલમાં એટલું હોય ને, આપણે લેવા ગયા હોય માત્ર કાજુ લેવા ગયા હોય કે ડ્રાયફ્રૂટ લેવા ગયા હોય અને બહાર નીકળીએ કે 1000 સામાન લઈને નીકળીએ, બેગ ભરાય નહીં પડાય, એટલે આટલું લઈને નીકળીએ. કેમ? એ 1000 મૂક્યું છે ને એમાં હું ફસાયો. એમાં જગતમાં આવું જ છે, માયા આવું જ કરે છે. અને આપણે આ કે છે તત્ત ક્રિયામાં થોડામાં કેટલું કહ્યું છે, વિષય લાભાદિ અર્થમ વ્યાપ્રિય માણસ્ય, જે વિષયને પકડવા માટે, લાભ એનો લેવા માટે સતત એમાં વ્યાકુળ છે, સતત એમાં પડેલો છે. એના માટે દ્રશ્યસ્ય અગ્રહણમ કથનનું ઘટતે પૂછે છે કે એના માટે દ્રશ્યનું અગ્રહણ ક્યાંથી શક્ય હોય? એના માટે શક્ય તો કોના માટે શક્ય છે? તો કે માત્ર ને માત્ર અંતર્મુખ વ્યક્તિ માટે, જેનામાં શું છે? વિવેક, વૈરાગ્ય, સમાધાન, અર્થાત પૂર્ણ માત્રામાં જે સમાધિ ષટક સંપત્તિનો પ્રયત્ન કરે છે, સતત વિવેક કરે, ધીરે ધીરે વૈરાગ્ય, સતત આ કરવું પડે. બાજુમાં મૂકી ના દેવાય કે હવે થોડા દિવસ રેસ્ટ. તેનો રેસ્ટ વિવેક. આ બધામાંથી હું વેકેશન લઉં. નો વેકેશન ઇન ધીસ. વેકેશન એટલે સતત આપણું મન કર્યા કરે, એટલે આવું કે છે. તો અતઃ માટે શું કરવાનું? તો કહ્યું સંન્યસ્ત અખિલ ધર્મ કર્મ વિષયૈ. શું કે છે? બધા ધર્મ એટલે શું? તો અહીંયા લખે છે વૈદિક ધર્મ, લૌકિક. વૈદિક ધર્મ એટલે શું? વૈદિક ધર્મ છોડવાને. નિત્ય નૈમિત્તિક કર્મો કરતા હોઈએ ને, નિત્ય કર્મ તો કરવાના, પણ આપણે એ જમાનામાં તો શું અગ્નિહોત્ર કરો, ફલાણું કરો, ઢીકડું, આ બધું સકામ ભાવે થતું હોય. સકામ ભાવે તો કે છોડો. હવે તારે સ્વર્ગમાં જઈને કામ શું છે? ફલાણા ફળ લઈને કામ શું છે? અર્થાત શું કે છે? બધી એષણાઓનો ત્યાગ. પુત્રેષણા, વિત્તૈષણા, લોકેષણા, વ્યુત્થાય, આ બધી એષણાઓમાંથી મુક્ત થાવ. એષણાઓ આમ જકડી રાખે આપણને, સંસારમાં આમ જકડે, ખેંચે, નીચે ખેંચે. જેમ વામદેવજી ગર્ભમાંથી આવું બોલ્યા, ગર્ભમાં બહુ સ્ટ્રગલ થઈ, સંઘર્ષ થયો. શું કે છે? મને 1000 બેડીઓ ખેંચે છે નીચે. શૃંખલ ગર્ભમાં એમને જ્ઞાનનો પ્રોસેસ ચાલુ થઈ ગયો. માતાના ગર્ભમાં જ્ઞાન થવાનો પ્રોસેસ આખો ચાલુ થઈ ગયો. અંદરથી વિવેક જાગ્યો, વૈરાગ્ય. આવું બધા ના થાય, પણ એમના તો એવા દ્રઢ સંસ્કાર હતા કે ગર્ભમાં જ આ થવા માંડ્યું કે મને એટલી બેડીઓ ખેંચે છે. ક્યાં ખેંચે છે? સંસાર તરફ. સંસાર છોડે નહીં, એમ ના માનવું. એ વસ્તુ આપણને પછી છે ને એટલી બધી રંજાડે, જેને ટેવ પડી ગયું ને એની પકડમાંથી મુક્ત થઈએ ને એને પોસાતું નથી. ખરેખર આવું છે. એટલે છૂટવું સહેલું નથી એવું તમે માનતા નહીં. એ તો આમ તોડી ફોડીને નીકળી ગયા તો નીકળે, નહીતર છૂટાતું નથી હોતું. એટલે વામદેવજી કહે છે મને એટલું નીચે ખેંચે છે, પણ આજે મેં બધાને શૃંખલામાં હું ક્યાંય ફસાયો નહીં.
અને એકદમ મને જ્ઞાન થયું. શું છે? સર્વાત્મા ભાવ. કયો ભાવ? અહમ મનુ, હું મનુ છું, હું સૂર્ય છું, હું ચંદ્રમા છું, હું બ્રહ્મ છું, હું આ છું, બધા દેવતાઓ છું. અર્થાત દેહાત્મ ભાવ ગયો અને એ ખ્યાલ આવ્યો કે હું બધું છું. બોલો, એમ અહીંયા કે છે કે બધા જ આપણા કર્મો જો અમુક, તમે એમ ના માનતા, અમુક પોઈન્ટ સુધી બધું કરવાનું એ જરૂરી છે. અમુક પોઈન્ટ સુધી, એ આપણે આવતા વખતે હું તમને સમજાવું. અમુક પોઈન્ટ સુધી કર્તવ્ય કર્મ, ફરજ, આ બધું જરૂરી છે. વર્ણાશ્રમ ધર્મની વ્યવસ્થા બહુ જરૂરી છે, કારણ કે એ આપને સંસ્કાર આપે છે. એક સમય આવે એટલે એ પૂરું થયું, પછી છોડવાનું. એ આપણને તૈયાર કરી દે, રિસ્પોન્સિબલ બનાવે. કર્તવ્ય કર્મ એટલે આપણે વિસ્તર્યા, આ બધું થઈ જાય પછી હવે છોડો. હવે એનું કામ પતી ગયું. હવે એક સમય જીવનનો, એટલે જ તો જીવનમાં રિટાયરમેન્ટ છે. રિટાયરમેન્ટ પછી નવી નોકરી માટે નથી કે હજી પાછું હું નવું કરું, પાછું નવું કરો. એનું ના નથી, પણ ગમતું જ નથી તો હું શું કરું? તો થોડું થોડું કરો. કોઈ લોકો કે મને ગમશે નહીં આખોથી. રિટાયરમેન્ટ બહુ મોટો સ્ટ્રેસ જન્માવે છે. રિટાયરમેન્ટ ઇઝ અ બિગ થિંગ. નિવૃત્તિ બહુ સ્ટ્રેસ જન્માવે. તમે આટલા વર્ષો વ્યસ્ત રહ્યા હો ને, 58 વર્ષ સુધી, 60 વર્ષ સુધી એકદમ વ્યસ્ત. ઓફિસમાં તમને સલામ ભરે, તમને લોકો આમ કરે, યસ બોસ બધું ચાલતું હોય. લોકો કેવું કેવું બધું કરતા હોય. પાણી માંગો ત્યાં લઈ આવે, ચા ને આહા બધું શું ચાલે. બધું એકદમ જતું રહે. વ્યસ્તતા, કામ વગર માણસ ગાંડો થઈ જાય, એવું થાય. એકદમ જ એક ખાલીપો આવે, સહન ના થાય. લોકો નથી એટલે ઘણા લોકો તો શું કરે છે, અહીંથી નીકળે ત્યાં બીજી વ્યવસ્થા કરી લે. કરે, ખોટું નથી. પાર્ટ ટાઈમ કરવું કંઈક જ્યાં સુધી હજી મનને ગોઠતું નથી તો કંઈક કરવું. પણ જીવન એવી રીતે જીવવું જોઈએ. આપણે જ્યારે ગૃહસ્થ આશ્રમમાં છીએ, મોટા થતા જઈએ છીએ, એમ પ્રત્યેક વર્ષો આપણે એવી રીતે કાઢવા જોઈએ કે નિવૃત્તિના સમય માટે આપણે તૈયાર. પ્રવૃત્તિ વખતે જ નિવૃત્તિની તૈયારી હોવી જોઈએ. આ બધું જ્ઞાન આપણે નથી આપતા લોકોને. આ જ્ઞાન જરૂરી છે. એક ક્લાસ એવો એક કોર્પોરેટમાં બધે હોવો જોઈએ કે ભાઈ અહીંથી નીકળો પછી શું, એની તૈયારી કરો. અને બુદ્ધિમાન વ્યક્તિએ તો કરવી જ જોઈએ જીવતા જીવતા જ. નહીતર એકદમ સડનલી એટલો મોટી વેક્યુમ લાઈફમાં આવતી હોય છે ને કે ભલભલા ડિપ્રેશનમાં જતા હોય છે. અને ઘણાઓને તો ઘરમાં પછી ઘરમાં ઝઘડા થાય. ખરેખર આ બહુ મોટા પ્રશ્નો છે. જ્યાં સુધી બહાર ઓફિસમાં રહેતા હતા એટલે કે તમે નહોતા ને ત્યારે સારું હતું, આવું કહેતા હોય ને. તમે ઓફિસમાં હતા ને ત્યાં સુધી બહુ સારું હતું. હવે ઘરમાં આખો દી કકડા, સામે ને સામે. એમને આ વેક્યુમ સહન થતું નથી, કકડાટ શરૂ કરે, બેસી રહે આખું આ પર ચાલ. મને ખબર નથી શું થાય, પણ બધું થતું હોય. એટલે બહુ પછી પણ તકલીફો છે બે વચ્ચે પણ. ઇટ ઇઝ નોટ ઇઝી. એટલે આ તો બધું બહુ શિક્ષણની આવશ્યકતા છે. બહુ શિક્ષણ જોઈએ. જીવનમાં જીવન કેમ જીવવું એની શિક્ષણ જોઈએ ખરેખર. પ્રત્યેક બ્રહ્મચર્ય આશ્રમ માટે, ગૃહસ્થ આશ્રમ માટે અને ઇવન વાનપ્રસ્થ આશ્રમ માટે અને બધા માટે શિક્ષણ જોઈએ. પ્રત્યેક તબક્કાને કેમ જીવવું એ આવડવું જોઈએ. નહીતર આપણો એ ટાઈમ વેસ્ટ જાય. ગૃહસ્થ આશ્રમમાં આપણે ભોગમાં જ રત હોય એટલે પછી સડનલી બધું જશે તો તમે શું કરશો? ઉંમર એ થવાની, સમય આવે એટલે નિવૃત્તિ પણ આવવાની બધી જ પ્રકારની. કરશો શું? તૈયારી કરો. અહીં તો સંન્યાસીઓને જ કહેવામાં આવે છે. હવે જે લાઈન છે ને એ શું કહેવામાં આવે છે, અને આપણે મનથી સંન્યાસી જે હોય એમને પણ કહેવામાં આવે સંન્યસ્ત અખિલ ધર્મ કર્મ. શું કે છે? વૈદિક કર્મ, લૌકિકમ કર્મ છે અને વિષય અખિલ ધર્મ કર્મ વિષય. જો ધર્મ એટલે વૈદિક કર્મ અને લૌકિક કર્મ એટલે આપણા વ્યવહારના કર્મ. પેલાના લગ્નમાં ગયા,
પછી પેલાના જાનમાં જે મીન્સ ગયા આવ્યા, ખબર કાઢવા ગયા, ફલાણું કરવા ગયા, આમાં ને આમાં સમય જાય. એટલે કે લૌકિક કઈ છોડ, એનું પેલાનું માતા પિતા એના દીકરાઓનું શોધ કરે, બરોબર, આપણે એમાં બહુ ના પડવું. હવે અમે શોધવા મીન્સ ગ્રાન્ડસનનું આ કરવા જઈએ, પેલું કે ભાઈ આપણે પણ મુક્ત થઈ જવા આ બધી વસ્તુઓમાંથી. આ બધામાં પછી નવો સંસાર જન્મે છે. એક તો માંડ માંડ આપણે આપણાને મોટા કર્યા અને હવે કોને મોટા કરવા, હવે એનાઓને. તો આપણે ક્યારે મુક્ત થઈએ? આપણે છૂટતા જ નથી આ બેબી સિટિંગમાંથી. અને પછી ત્યાં અસત્ય થઈ જાય છો, ત્યાં અસત્ય થઈ જાય. એ બહુ તીવ્ર હોય છે, એ કઈ ઓછું નથી હોતું. પ્રેમ બહુ સારો છે, એ બાળકને પ્રેમ આપવો એ જરૂરી છે, પણ ત્યાં આસક્તિ થઈ જાય પછી માંડ માંડ બધામાંથી મુક્ત થયા. સંસારમાંથી મારો સંસાર પૂરો થયો, તમને બંનેને પરણાવી અને સેટલ કરી અને આપણું બધું પૂરું થયું, પણ પૂરું નથી થતું. હું તો જોઉં છું કે પછી વધારે ફસાય છે લોકો. ખરેખર એમને એમ હોય છે કે ભાવ આવી જશે એટલે આપણે છૂટ્યા. અને મેં તો આવું કહેવાય નહીં, પણ મેં તો આ બહુ જોયું છે સમાજમાં કે જેને દીકરાઓ નથી ને એને સારું છે. ખરેખર દીકરીઓ છે એકલી, એને બહુ સારું છે. રિયલી આઈ હેવ સીન ધીસ. એ જ છૂટે છે. આવું ના કહેવાય, રેકોર્ડ ના થવું જોઈએ. ખરેખર એ જ નસીબદાર છે. આ દીકરીઓ ગમતી નથી કોઈને, પણ દીકરીઓ જ સારી પડે છે. ખરેખર હું સાચું કહું છું. પેલા લોકોમાં તો છોકરાઓ દીકરીઓ એવા ફસાય છે કે એની વાત નહીં. ત્યારે આ તો બસ પત્યો સંસાર આપણો. હવે એ સુખી હોય એટલે આપણે શાંતિ, બસ એનાથી વધારે કાંઈ નથી. એ સુખી હોય, એને સેટલ કરી દીધી, આપણે શાંતિ. ત્યારે આ તો આપણી સામે ને સામે. એટલે આ તો મારી સાઈડની વાત છે, પણ આ બધી જ વસ્તુ અગત્યની છે એટલે હું કહું છું. હા, આ બહુ અગત્યનું છે જીવનમાં. આપણી પાસે આમાં જે લખ્યું હોય એ, પણ આપણી પાસે છે એમાંથી આપણે બહાર નીકળવાનું છે. એટલે કે છે લૌકિક કર્મનો પણ ત્યાગ, વિષયાશ્ચ શબ્દાદય. આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એનાથી જગત ભરેલું છે, એમાં આપણને કોઈ રસ નથી. એ કરો પછી શું કરવાનું? આ બધું ત્યાગ કરીને આત્મનિષ્ઠા. આવતા વખતે આની આ બહુ સરસ આમાં કહે છે કે કેવી રીતે આપણે દ્રશ્યનું અગ્રહણ કરીએ, કેવી રીતે મુક્ત થઈએ, એ વસ્તુ કહે છે. આવતા વખતે એનું આગળ ચર્ચા કરીએ. એટલે છેલ્લે કહ્યું કે સદા આનંદ ઈચ્છુભિ તત્વજ્ઞૈ યત્નતઃ દ્રશ્યસ્ય અગ્રહણમ કરણીયમ. એવો અન્વય થશે કે જે આત્માનો આનંદ ઈચ્છે છે એવા તત્વના જાણનારા માટે સતત યત્નપૂર્વક શું કરવું જોઈએ? દ્રશ્યનું અગ્રહણ. સંસારથી વિરક્ત થાવ. સંસાર બાકી ગંગોત્રીમાં જ આવતોય છે, પણ આપણે એમાંથી કેમ મુક્ત રહેવું એ શીખવાનું છે. જ્યાં જાઓ ત્યાં એ તો બધું ઝાડ હોય ને વૃક્ષ હોય ને એની જોડે તકલીફ થશે. એટલે સંસાર સર્વત્ર છે, પણ આપણે કેવી રીતે મુક્ત રહેવું એ આર્ટ છે. ઇટ ઇઝ એન આર્ટ, કળા છે, એ શીખવાની. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.